રાંદેસણમાં ધોળા દિવસે બન્યો છે આ બનાવ ચેઇન સ્નેચિંગનો। રાંદેસણમાં આવેલ સુકૂન સ્કાય સોસાયટીના પાછળના ગેટ પાસે આ બનાવ બન્યો છે। એક્ટિવા ઉપર આવેલ બે શખ્સોએ વૃદ્ધાના ગળામાંથી ચેઇન ખેંચી તેઓ ફરાર થઈ ગયા છે। સ્થાનિક લોકોએ પીછો કર્યો પરંતુ ચેઇન સ્નેચર ફરાર થવામાં સફળ રહ્યા છે। ઇન્ફો સિટી પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી ચેક કર્યા છે અને હવે સઘન તપાસ પણ હાથ ધરી છે। સીસીટીવીના આધારે આ જે સ્નેચર છે તેને ઝડપવા માટે તપાસ હાથ ધરાઈ છે। અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી। જી ગીતા, ધોળા દિવસે ચેઇન સ્નેચિંગની આ ઘટના આ સરાસર પોલીસની નિષ્ફળતા કહી શકાય, કારણ કે ધોળા દિવસે આ પ્રકારના બનાવ બને। રાત્રે સામાન્ય રીતે પોલીસ પેટ્રોલિંગ કરતી હોય છે, પરંતુ પોલીસની પકડની નિષ્ફળતા અહીંયા ચોખ્ખાપણે ક્લિયરલી સાબિત થાય છે। કારણ કે ધોળા દિવસે રાંદેસણ પાસે સુકૂન સોસાયટી કે જે ભરચક એરિયા ગણાય છે, ત્યાં સોસાયટીની પાછળના ગેટે આખો બનાવ બન્યો છે। એક્ટિવા પર આવેલા બે શખ્સોએ વૃદ્ધાના ગળા જેવું નથી ચાલતા જતા હતા તેનો ચેઇન ખેંચીને ફરાર થયા છે। જે આજુબાજુના સ્થાનિકો હતા, કારણ કે ભરચક વિસ્તાર છે, તે લોકોએ જોયું, તે લોકોએ તેનો પીછો કરવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ તેમાં તેઓને સફળતા ના મળી। સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરાઈ છે, પરંતુ પ્રોબ્લેમ એ છે, સવાલ એ છે કે પોલીસ નો જો કડક હોય તો આ પ્રકારની ઘટનાઓ બને નહીં, કારણ કે આરોપીઓ જે છે તે 100 વાર વિચાર કરે આ પ્રકારનું કૃત્ય કરતા, અને એ પણ ધોળા દિવસે। એટલે આ પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ખડા કરે છે અને સલામતીના અને સુરક્ષાના પ્રશ્નો પણ ખડા કરે છે। જી જી, આપનો આભાર। તો અમદાવાદના સોલામાં વિચિત્ર અકસ્માત। સોલામાં સ્પીડમાં આવતી કાર એકબીજા સાથે ટકરાઈ છે। અકસ્માતમાં ઘાયલને હોસ્પિટલમાં ખસેડાયા છે। શહેરમાં ગાડીની રફતાર ફરી એકવાર જીવલેણ હોવાનો કિસ્સો સામે આવ્યો છે। જો કે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ, તમામનો આબાદ બચાવ થયો છે। તો અકસ્માતની આ ઘટના અને ગાડી આખી ઊંધી પડી ગઈ છે। સારી વાત એ રહી કે કોઈને મોટી ઈજા નથી પહોંચી। સોલામાં વિચિત્ર અકસ્માત। અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન ખાતે એક વિચિત્ર બનાવ બન્યો છે। સવારના 9:15ની આસપાસ ખાસ કરીને જે બે ગાડી છે અચાનક જ ટકરાઈ। જો કે આ અકસ્માત એટલો ભયંકર હતો કે તેને કારણે જે પ્રકારે ગાડીનું નુકસાન થયું છે તે આપ જોઈ શકો છો। ગાડીનું કચ્ચરઘાણ વળી ગયું છે। જો કે આ વચ્ચે સારી વાત એ છે કે ગાડી ચલાવનાર બંને ગાડીના જે ડ્રાઈવર હતા તે બંનેનો આબાદ બચાવ થયો છે। તેમની સાથે પરિવાર પણ હતું, તેમનો પણ આબાદ બચાવ થયો છે, જેમને તાત્કાલિક છે સોલા સિવિલ ખાતે ખસેડાયા છે। મહત્વની વાત એ છે કે જે પ્રકારે ગાડી જોવા મળી રહી છે તેને લઈને કહી શકાય કે આ અકસ્માત છે ખૂબ જ ભયંકર હશે। લગભગ સવારના 9 વાગ્યાનો સમય છે। 10 વાગ્યાની આસપાસનો માહોલ અહીં જોઈએ તો સૌથી વધારે લોકો છે ટ્રાફિકને કારણે પરેશાન થતા જોવા મળી રહ્યા હતા। જો કે અત્યારે ટ્રાફિક હળવો કરી દેવાયો છે। સાથે થોડીક ક્ષણોની અંદર જે રિકવરી વાન આવી ગઈ છે બ્રેકડાઉન સર્વિસ માટે, ખાસ કરીને રિકવરી વાન જે આવી છે તે ગાડીને ઉઠાવી લેવાના જહેમતમાં લાગી જશે। હાલની પરિસ્થિતિ એવી છે કે નાની ગાડી રિકવરી વાન છે તે ચાલી શકે તેમ નથી, તેથી મોટું વાહન મંગાવવાની ફરજ પડી છે। સાથે આ બનાવની નોંધ સોલા પોલીસ સ્ટેશન ખાતે પણ થઈ છે। કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।